આપણે બધા શરદ ઋતુની નવરાત્રિ તો ધામધૂમથી ઉજવીએ છીએ, બરાબર ને? પણ શું તમને ખબર છે કે શિયાળામાં પણ એક નવરાત્રિ આવે છે? એક એવી ગુપ્ત નવરાત્રિ જે વિપુલતા અને ફસલની ઋતુ સાથે જોડાયેલી છે. આજે આપણે એ જ શાકંભરી નવરાત્રિના ગહન અર્થ અને તેના મહાત્મ્યને સમજીશું. તો મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ, શિયાળાની તાજી તાજી શાકભાજી અને નવરાત્રિ જેવા પવિત્ર તહેવાર, આ બે વચ્ચે શું કનેક્શન હોઈ શકે? પણ સાચું કહું તો આ જોડાણ જ આ નવરાત્રિને ખરેખર અનોખી બનાવે છે. ચાલો આને સમજવા માટે સૌથી પહેલાં એ જોઈએ કે આ શાકંભરી નવરાત્રિ છે શું, કારણ કે આ કોઈ સામાન્ય નવરાત્રિ નથી. એનું મહત્વ અને એની ઉજવણીની રીત બંને અલગ છે. જુઓ, આ નવરાત્રિ પોષ મહિનામાં આવે છે, પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. આ બીજી નવરાત્રિની જેમ એકમથી નોમ સુધી નથી હોતી. ના, આની ઉપાસના પોષ સુદ આઠમથી શરૂ થાય છે અને પોષ સુદ પૂનમ સુધી ચાલે છે. અને આ વર્ષની તારીખોની વાત કરીએ તો એ 28 ડિસેમ્બરથી શરૂ થઈને 3 જાન્યુઆરીએ પૂરી થશે. હવે આટલું બધું ખાસ છે તો એની પાછળ કોઈક તો વાર્તા હશે જ, બરાબર ને? દરેક પરંપરાના મૂળમાં એક કથા હોય છે, અને શાકંભરી નવરાત્રિની કથા તો સાંભળવા જેવી છે, અત્યંત પ્રેરણાદાયક છે. વાર્તાની શરૂઆત જ એક ભયંકર સંકટથી થાય છે. વિચારો, પૌરાણિક કાળમાં આખી પૃથ્વી પર એવો દુકાળ પડ્યો કે પાણીનું એક ટીપું પણ ક્યાંય નહોતું. આખી જીવસૃષ્ટિ બસ ખતમ થવાની અણી પર હતી. અને આ દુકાળ કોઈ 1-2 વર્ષનો નહોતો, પૂરા 100 વર્ષ સુધી ચાલ્યો. જરા કલ્પના તો કરો, 100 વર્ષ સુધી વરસાદનું એક ટીપું પણ નહીં. બધે બસ હાહાકાર મચી ગયો હતો. આવી ભયંકર સ્થિતિમાં ઋષિમુનિઓએ મા દુર્ગાને પોકાર કર્યો. એમની આખરી તપસ્યાથી મા પ્રસન્ન થયા અને એક એવા અનોખા સ્વરૂપે પ્રગટ થયા જેમને 100 આંખો હતી, અને એટલે જ એમનું નામ પડ્યું શતાક્ષી. એમની આ 100 આંખો એમની અનંત કરુણાનું પ્રતીક હતી. પૃથ્વી પર જીવોનું દુઃખ જોઈને દેવી શતાક્ષીની 100 આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, અને એમના આંસુઓથી જ પૃથ્વી પર વરસાદ વરસ્યો, દુકાળનો અંત આવ્યો. પણ એટલું જ નહીં, દેવી પોતાની સાથે શાક, ફળ અને જાતજાતની વનસ્પતિઓ લઈને આવ્યા, અને એનાથી આખી જીવસૃષ્ટિનું પેટ ભર્યું. અને શાકભાજી ધારણ કર્યા હોવાથી એમનું નામ પડ્યું શાકંભરી. તો ચાલો હવે આ વાર્તામાંથી આગળ વધીએ અને સમજીએ કે આ કથા આપણને શીખવે છે શું. કારણ કે આ ખાલી એક દંતકથા નથી, એની અંદર શક્તિ અને શ્રદ્ધાનો બહુ જ ઊંડો સંદેશ છુપાયેલો છે. તો આ કથાનો જે મેઇન પોઈન્ટ છે એ છે શક્તિ. હવે શક્તિ એટલે શું? શક્તિ એટલે બ્રહ્માંડની એ મૂળભૂત એનર્જી, એ દૈવી તાકાત કે જેના વગર આ દુનિયામાં એક પાંદડું પણ હાલી ન શકે. જીવનમાં કંઈ પણ કરવું હોય તો શક્તિ તો જોઈએ જ. એટલે જ તો શક્તિની આરાધના થાય છે. અને જ્યાં શક્તિ છે ત્યાં શ્રદ્ધા પણ આવે છે. શ્રદ્ધા એટલે શું? અતૂટ, સાચો વિશ્વાસ. એની સરખામણી ભગવાન શંકર સાથે કરવામાં આવે છે. કારણ કે જ્યાં શ્રદ્ધા હોય છે ને, ત્યાં જ શુદ્ધતા અને પવિત્રતા હોય છે. જીવન ગમે તેટલું મુશ્કેલ હોય, શ્રદ્ધા જ આપણને રસ્તો બતાવે છે. અને અહીંયા એક વાત સમજવી બહુ જ જરૂરી છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે જમીન આસમાનનો ફરક છે. શ્રદ્ધા એટલે દિલની સચ્ચાઈમાંથી નીકળેલો વિશ્વાસ, જે મોટામાં મોટી મુશ્કેલીને પણ દૂર કરી શકે. જ્યારે અંધશ્રદ્ધા એ તો ખાલી રીત રિવાજોનું આંધળું અનુકરણ છે, જે ઘણીવાર નુકસાન જ કરે છે. સારું, આ બધી તો થઈ જૂની વાતો, પૌરાણિક કથાઓ. પણ આજના જમાનામાં, આધુનિક સમયમાં આનો શું અર્થ? આ કથા આપણને આજની પરિસ્થિતિ વિશે શું શીખવે છે? જુઓ, સ્ત્રોત એક બહુ જ ધારદાર સવાલ પૂછે છે. આપણે મંદિરોમાં જઈને દેવીની મૂર્તિઓ પર લાખો રૂપિયા ચડાવીએ છીએ, મોટા મોટા યજ્ઞ કરીએ છીએ, પણ જે જીવતી જાગતી શક્તિ છે, એટલે કે આપણા પોતાના ઘરમાં, આપણા સમાજમાં જે સ્ત્રીઓ છે, એમનો તિરસ્કાર કરીએ છીએ. આ તે કેવો ન્યાય? આ તે કેવી ભક્તિ? અને આ વાત કોઈ નાની સૂની નથી. સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે આ માત્ર કોઈ સામાજિક મુદ્દો નથી. જે રીતે પૌરાણિક કાળમાં દુષ્કાળ પડ્યો હતો, એ જ રીતે આજે સ્ત્રીઓ પર જે અત્યાચાર થાય છે, એમના જે આંસુ પડે છે, એ જ આધુનિક આફતોનું કારણ છે. અને આ કોઈ હવામાં વાત નથી. દુષ્કાળ, સુનામી, મોટા મોટા વાવાઝોડા, ભૂકંપ અને કોરોના જેવી મહામારીઓ. સ્ત્રોતનું કહેવું છે કે આ બધી કુદરતી આફતો એ જ જીવંત શક્તિના અપમાનનું પરિણામ છે.
વિચારો, જ્યારે કરોડો માતાઓ અને બહેનો રડે છે ત્યારે પ્રકૃતિ પણ રડે છે. તો પછી આનો રસ્તો શું? આ સમસ્યાનો ઉકેલ શું છે? શાકંભરી નવરાત્રિ આપણને સાચી ઉપાસનાનો માર્ગ બતાવે છે. સાચી ઉપાસના એટલે કોઈ મોટા યજ્ઞ કે અનુષ્ઠાન નહીં. એ ખૂબ જ સરળ છે. પહેલું પગલું, આપણા ઘરમાં, આપણા સમાજમાં જે પણ સ્ત્રી છે એનામાં એ જ દૈવી શક્તિને જુઓ. બીજું, એમના પ્રત્યે આપણું વર્તન બદલો. તિરસ્કારની જગ્યાએ સન્માન આપો. અને ત્રીજું, એ સમજો કે આ જ સાચી પૂજા છે અને આ જ આપણા બધા દુઃખો અને આફતોનો અંત લાવશે. તો છેલ્લે આ શાકંભરી નવરાત્રિ આપણને સૌને એક બહુ ગંભીર સવાલ પૂછીને જાય છે. આપણે મૂર્તિઓની પૂજા તો ખૂબ કરીએ છીએ, પણ જીવંત શક્તિની સાચી ઉપાસના ક્યારે શરૂ કરીશું? આ સવાલ પર વિચારવા જેવું ખરું?